તો આજે છે ને વાતાવરણ એકદમ ક્લીન છે. તો મેં સવારે કપડાં લઈને એટલે થાય એવું કાગડા છે ને ચરકવાળા કરી મૂકે. જો બે કપડાં તો ધોઈને ગાઈસ જો અહીંયા મારે છે ને મિલેટ ખીચડી વેજીટેબલ વાળી બનાવી છે આજે. મને આજ તે હું સ્વેટર ચડાવ્યું. અત્યારે આજ કઈ ગરમી નથી. ઓલા ગરમી તો માન્યાને છે ને સાયન્સ ડે છે તો એને નોન પાર્ટિસિપન્ટ્સ હોય ને એને હેલો છે ચીફ ગેસ્ટ હોય ને એના સ્વાગતમાં. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો જો સવાર થઈ ગઈ છે મસ્ત મજાની, અમારી નાસ્તો થઈ ગયો છે, છોકરાઓને નિકુંજ જતા રહ્યા છે. પણ હવે જો કોઈ નીકળો છે ને, જો કપડાં હજી આજ સુકાય છે. કાલે થોડુંક છે ને વાતાવરણ ભેજવાળું જ હતું ને તો સાંજે લીધા નહીં. મેં કીધું ઠંડા ઠંડા કપડાં કંઈ મૂકવાની મજા ન આવે એટલે આપણે લીધા નહોતા. તો અત્યારમાં કપડાં લઈને પહેલાં થોડાક હાંજે ઇસ્ત્રી થઈ ગઈ હતી, બાકી ભીના હતા ને રહી ગયા હતા. એટલા કપડાની ઇસ્ત્રી કરી નાખું. અને પહેલાં તો જો આજે મસ્ત મજાનો તડકો જો અહીંયા બાલ્કનીમાં આવે ખરો તડકો મારે, પણ આ થોડીક વાર રહીને હમણાં વયો જશે. તો આજે છે ને વાતાવરણ એકદમ ક્લીન છે. તો મેં કીધું આવડા પાપડ જો આજ મારા ઠેકાણે પડી જાય ને તો ફેરવીને ઠાકી છું હવે હું. તો એ પાપડને નાખતી આવું. 7મા માળે જવાનું હોય ને પાછી 1-2 વાર ચેક કરવાઈ જઈશ. આમ થઈ ગયા છે. અને આ ફ્રાઈમ્સને આ બે કાઢી બેઠી હતી ને એને હું આજ મૂકતી આવું અગર એ પણ તપી જાય ને તો બધું આડું નાડું આવતું મટે. તો હાલો પહેલાં સૌથી પહેલાં હું ઉપર જઈ આવું ને નાખતી આવું. અને કાલે તો તમને ત્યાંનો વ્યૂ બતાવ્યો હતો એટલે ચાલો કપડાં તો સમ કે લઈ ગયા. આ બે કપડાં ઇસ્ત્રીના બાકી છે કેમ કે ભીના હતા. ગાય મિસ્ત્રીએ કપડાં સુકાવ્યા હતા ને જો 2 સોક સુકાવવામાં હશે. 2 સોક સૌ ખબર નહીં મશીનમાં છે કે ક્યાં છે. આપણે સુકવી ધ્યાન હોય અત્યારે સંતેલા ક્યારે ખબર પડી. તો 2 કપડાને કરી લઉં ઇસ્ત્રી એટલે બધું ચોખ્ખું થઈ જાય, ઝાપટ ઝૂપટ થઈ જાય. પછી લાસ્ટમાં કચરો વાળીને પોતું મારીશ એટલે આડું ન આવે કાંઈ. પણ સવારે કપડાં લઈને એટલે થાય એવું કાગડા છે ને ચરકવાળા કરી મૂકે. જો 2 કપડાં તો ધોઈને મેં સૂકવી દીધા. અને જો આ પાછું નીકળું એટલે આની હવે પાછું મારે ઘસીને ધોઈને સુકાવવાનું એટલે કામ વધે. એટલે હું સાંજે જ કપડાં લઈ લઉં. પણ કાલે એવું હતું વાતાવરણ ભેજવાળું હતું ને તો ઠંડા ઠંડા કપડાં હોય અને થોડાક મોડા સુકાવ્યા હતા ને તો સુકાણા નહોતા એટલે રહેવા દીધો તો સોરી. ગાઈસ જો અહીંયા મારે છે ને મિલેટ ખીચડી વેજીટેબલ વાળી બનાવી છે આજે. તો અહીં મિલેટ બધા
સવારે પલાળી દીધા હતા, જેમ કે પહેલાંના વિડીયોમાં મેં કીધું હતું ને, મારાથી આમાં ઝાડ નખાઈ ગઈ છે ને એટલે પલાળવું પડે છે. અને આમાં બધા જ વેજીટેબલ્સ લઈ લીધા છે, જો જેટલા મારી પાસે હતા ને એટલા, મતલબ ફ્લાવર છે, ફ્લાવર કોબી જો અહીંયા ઉકળવા સેજ રાખ્યું છે, તો આમાં કાંઈ દવાનો ભાગ હોય તો નીકળી જાય, અને કાંઈ પણ જીવાત હોય તોય નીકળી જાય. અને આમાં રીંગણું, દૂધી, પછી શું કહેવાય, ઓલું લઈ લીધું છે ગાજર, મરચું, આદુ, લસણ બધું આમાં નાખી દીધું છે. અને આ બસ સેજ ઉકળી જાય ને એટલે અને એમાં નાખીને પીસી નાખીશ ને વઘારી નાખીશ. તો રેસીપી નથી આપતી, કેમ કે રેસીપી છે ને ઓલરેડી મેં વિડીયોમાં આપેલી છે, તો તમે મિલેટ ખીચડી કરશો ને, ગ્રીન ખીચડી, એટલે તમને રેસીપી મળશે જોવા. નવા વ્યૂઅર્સ હોય, નવા સબસ્ક્રાઈબર હોય એના માટે. તો હું ખીચડી વઘારી લઉં ને મારા મોબાઈલમાં છે ને બેટરી નથી, નકર હું એમને થોડીક શોર્ટમાં રેસીપી બતાવી દેત, પણ મોબાઈલમાં છે ને સાવ બેટરી નથી. ચાલો તો જો છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે, કિલકિલા ચાલુ છે. મને આજ તે હું સ્વેટર ચડાવ્યું, અત્યારે આજ કઈ ગરમી નથી, ઓલા ગરમી ઠંડી નથી કાંઈ, હે ને મીસો, ઠંડી નથી જરાક, કામ કરી તો ગરમી લાગતી હતી. અને અહીંયા માન્યાને છે ને સાયન્સ ડેમાં રોઝ પ્લાન્ટ વિશે બોલવાનું છે. રોઝનું પ્લાન્ટ હવે ગોતવા જવું છે. રોઝ પ્લાન્ટ, હા. હે ક્યારે હે મેં પાર્ટિસિપેટ નથી કર્યું ડાન્સમાં, પણ નોન પાર્ટિસિપન્ટ્સ ને વ્હાઇટ યુનિફોર્મમાં આવવાનું, અને શું જે નોન પાર્ટિસિપન્ટ્સ હોય ને એને હેલો ઓલા જે ચીફ ગેસ્ટ હોય ને એના સ્વાગતમાં આવવાનું. અને કે જ ના તો તું કાનો રહી, તું કાનો રહી રેવાય ને, એમાં લેક્ચર મિસ થાય. ત્યાં એમ એવું હતું, દરરોજ સાડા 2:30 વાગે સ્કૂલ હોય ને, હા. 2:30 થી 4:30 વાગ્યા સુધી પ્રેક્ટિસ હોય. અરે ના ના, આપણે જ રહેવું. જમવા બેસ. જો અહીંયા આપણી મિલેટની ખીચડી રેડી છે, પ્રોટીન વિટામિન્સથી ભરપૂર. કેવી બની છે? મને ટેસ્ટ કરો કેવી બની છે. શરદી મટી જાય એવી મસ્ત ગરમા ગરમ. જો અહીંયા આપણી ખીચડી છે, તો વેજીટેબલ્સથી ભરપૂર છે, ગ્રીન ગ્રીન બની છે મસ્ત. આવી જાવ બધા ખાવા માટે. યસ, ગ્રીન ગ્રીન. આ યલો કહેવાય ભાઈ, ડાર્ક યલો નથી, ગ્રીન છે. ડાર્ક યલો હે. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 8 વાગી ગયા છે. અને અહીંયા જો હું આવી ગઈ છું કિચનમાં. આજે મારે છે ને એડિટિંગમાં બહુ વાર લાગી, જો વાર છે. અને અહીંયા ચા મૂકી દીધો છે, અહીંયા થેપલાનો લોટ બાંધી લીધો છે. તો આપણે મસ્ત મજાના ગ્રીન થેપલા બનાવવાના છે. અત્યારે તો શાકભાજી બધું તો મસ્ત જી કંઈ બનાવીને એ ભરપૂર વેજીટેબલથી ગ્રીન ગ્રીન મસ્ત બને. અને માન્યબેન અહીંયા છે, માન્યને કરવાનું છે રીટ. માન્ય સ્પેક્સ ક્યાં પહેરો, ચાલો. તો માન્યને છે ને સાયન્સ ડે છે, તો એને પ્રિપેર કરવાનું છે 5 to 6 સેન્ટેન્સ રોઝ પ્લાન્ટ ઉપર. તો હવે રોઝનો પ્લાન્ટ પાછો હજી ગોતવા જવો પડશે કે ક્યાં મળે. રોઝનો પ્લાન્ટ લઈને જવાનો છે ને એમાં કંઈક હજી તો ડેકોરેશન કરવાનું છે. તો સારું, ચાલો. આજે હું ચડી ગઈ છું જો પ્લેટફોર્મ ઉપર, અને પ્લેટફોર્મ ઉપર બેસીને તો થેપલા કરવા છે. અહીંયા હું ક્યારેય બેસતી નથી. પહેલાં તો મારી મમ્મીને ઘરે હતી ને તો ત્યાં તો ઉપર જ ચડીને કરતી, મતલબ સાસરે આવ્યા પછી ધોરાજી હતા ત્યાં હું ક્યારેય ન બેસતી. ત્યાં તો થેપલા ને એવું કંઈક કર્યું હોય ને તો મારી મમ્મી નીચે વણતા જઈએ અને હું ઉપર બેસીને શેકતી જવા આવું કરતા. તો અત્યારે આજે તો મારે જ બે કામ કરવાના છે, પણ તોય ચડી ગઈ છું. ટેસ્ટી થેપલા. યસ, ટેસ્ટી ટેસ્ટી. ચાલો ફટાફટ વણી લો. આમાં દૂધી નાખી છે ને તો ઢીલો થઈ જશે લોટ.